GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર અત્યારે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે એક વેકન્સી બહાર પડેલી છે, અધિક મદદનીશ ઇજનેર, જેને આપણે ઇંગ્લિશમાં એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ઓળખીએ છીએ. તો એના એક્ઝામ પેટર્ન વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તમે જો ટોટલ તમારે છે ને ભાઈ પાર્ટ એ અને પાર્ટ બી એમ થઈને ટોટલ તમારું 210 માર્કનું પેપર રહેશે, બરાબર. એક જ પેપર સિંગલ પેપર રહેશે, 210 માર્કનું પેપર રહેશે, બરાબર. હવે એની અંદર પાર્ટ એમાં તમારે રિઝનિંગ 30 માર્કનું પૂછાશે અને મેથ્સ 30 માર્કનું પૂછાશે, એટલે ટોટલ પાર્ટ એ છે એ 60 માર્કનો રહેશે, બરાબર. પાર્ટ એ આપણો કેટલો રહેશે? 60 માર્કનો ટોટલ રહેશે. એમાં તમારે મિનિમમ 40% તો લેવા જ પડશે, એટલે 6 ચોક 24 માર્ક તમારે પાર્ટ એ ની અંદર આવવા જ જોઈએ. ત્યાર પછી પાર્ટ બી ની વાત કરીએ તો એની અંદર તમે જો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું પૂછાશે, બરાબર. આ જે છે પાર્ટ બી ની અંદર, બરાબર, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તમારે 30 માર્કનું પૂછાશે, બરાબર. આની અંદર તમે જો તો કે ભાઈ ભારતનું બંધારણ 10 માર્કનું, વર્તમાન પ્રવાહ છે એ 10 માર્કનું, 5 માર્કનું ગુજરાતી, 5 માર્કનું અંગ્રેજી, આવી રીતના તમને ક્વેશ્ચન પૂછાશે. ત્યાર પછી ટેકનિકલ એટલે કે આપણા ઇલેક્ટ્રિકલના જે ક્વેશ્ચન છે, બરાબર. ટેકનિકલ એટલે આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જે ભણેલા છે ડિપ્લોમામાં, એના તમારે 120 ગુણ, 120 ક્વેશ્ચન 120 ગુણનું તમારે પૂછાશે. એટલે પાર્ટ બી તમે ટોટલ કરો તો 150 માર્કનો થયો. હવે 150 અને પ્લસ 60 એટલે ટોટલ 210 માર્કનો આખું પેપર રહેશે. આ પદ્ધતિ છે. ખાસ બીજા નંબરની મહત્વની વસ્તુ તો કે ભાઈ 0.25 છે એ નેગેટિવ માર્કિંગ છે, બરાબર. 0.25 નેગેટિવ માર્કિંગ છે. પેપર આપણું ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજની અંદર રહેવાનું છે, એટલે એ પણ આપણે કાંઈ ચિંતા નથી. ખાલી એક ગુજરાતીનું પેપર, જે ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે એ ગુજરાતીમાં છે અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અંગ્રેજીમાં છે. બાકી આખું પેપર ટેકનિકલ હોય કે નોન ટેકનિકલ હોય, ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજની અંદર આપણું પેપર નીકળશે. CBT તમારે ઓનલાઈન એક્ઝામ દેવાની છે, બરાબર. આમાં તમારે CBRT પદ્ધતિથી હાલતું હોય છે, બરાબર. તો એ પ્રમાણે આપણે ઓનલાઈન એક્ઝામ આમાં લેવાશે, ઓકે. એટલે એક્ઝામ પદ્ધતિ વિશે ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી, એટલે મેં કીધું કે એક નાનકડો શોર્ટ્સ બનાવીને માહિતી આપી દઈએ. બાકી ફૂલ વિડીયો, સિલેબસ કેવી રીતના તૈયારી કરવી, બરાબર, એનો આપણે વિડીયો બનાવેલો છે, તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.